આ લોકોના જે બેંક એકાઉન્ટ છે તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી આરોપી હિરલબા જાડેજા, નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા તથા તપાસમાં અન્ય કેટલા સંડોવાયેલા છે આ તમામે મળી આ જે વિક્ટીમ છે પ્રતાપભાઈ, પારસભાઈ અને ભરતભાઈ તેમના અલગ અલગ પ્રકારના પ્રલોભન આપી તેમના નામના ખોટા દસ્તાવેજ તથા ખોટો બિલો લઈ ને બોગસ પેઢીઓ બનાવેલી. આ પેઢીઓના નામથી સિક્કા બનાવી અને તે નંબરના જીએસટી નંબર મેળવેલા અને અન્ય સર્ટિફિકેટ કઢાવી અને આ તમામ જે સર્ટિફિકેટ જીએસટી નંબર એ પેઢીઓ બનાવટી બોગસ હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી આ ગુનાના મુખ્ય આરોપી હિરલબા જાડેજા, આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા આ તમામે મળી અને જે ભારત રાજ્યના જે સાયબર ફ્રોડના જે રૂપિયાઓ છે તે આ એકાઉન્ટ કુલ 22 એકાઉન્ટો છે કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા. ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડ્રો કરી સગે વગે કરી દીધેલા. તો આ બાબતે BNSSની કલમ આ ઉપરાંત IT એક્ટની કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આની તપાસ SOG PI સર્વેયર સાહેબનાને સોંપેલી છે. હાલ આગળની તપાસ શરૂ છે. આ તમામ 4 પૈકી પકડાયેલા આરોપી હિતેશ ઓડેદરા, સચિન મહેતા અને મુખ્ય આરોપી હિરલબા જાડેજા આ 3ની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. કેટલા રૂપિયાનું થયું છે? આ સમગ્ર જે તપાસ દરમિયાન SOGની ટીમ જે પહોંચી છે તે મુજબ છેલ્લા એકાદ વર્ષથી સમગ્ર ભારતભરના કુલ 83 જેટલી ફરિયાદો ભારત સરકારના સમન્વય પોર્ટલ મારફતે મળેલી કે તેમની સાથે 100 એકાઉન્ટ નંબરથી ચીટિંગ થયેલા. તો જે 22 એકાઉન્ટ ખોલાવેલા છે તે પૈકી 11 એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવેલો અને જેમાં સાયબર ફ્રોડના કુલ 2,23,00,000 જેટલી રકમના રૂપિયાઓ આ 11 એકાઉન્ટ મારફતે ફ્રોડની રકમના ટ્રાન્ઝેક્શન થયેલા. કુલ આ ગુનાની તપાસ દરમિયાન જે આ 22 એકાઉન્ટ છે તેમાં 186 કરોડ જેટલી અમાઉન્ટના ટ્રાન્ઝેક્શન થયેલા, આટલી રકમ ક્રેડિટ થયેલી અને જે પૈકી 185 કરોડ છે એ વિડ્રો કરવામાં આવેલી છે. ખૂબ મોટા પ્રમાણમાં છે આ ભોગ બનનારના નામે ખોટા દસ્તાવેજો એકાઉન્ટો બનાવડાવી અને મોટા પ્રમાણમાં કેશ વિડ્રો કરેલી છે અને અન્ય એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલી છે. હાલ આ સાયબર ફ્રોડના 2,23,00,000 સિવાય અન્ય બીજી કઈ કેશ જે અમાઉન્ટ છે ટ્રાન્સફર કરવામાં આવેલી છે તેની વિગતવારની તપાસ શરૂ